વાગ્યા છે 3:45. 3 વાગ્યા મોડ ના ઉઠ્યા હતા, પણ નાયા ધોયા એટલે 4:45 થઈ ગયા. તો અમુક નીકળ્યા છે લાલબા પાછળ દો ખાલી આ સબ બચરાજી. જો મિત્રો મોડેલ બેચરાજી સ્પેશિયલ એન્ટરટેનમેન્ટ સિરિયસ જો બોર્ડ આવ્યું પાર કરી જાઓ. તો મિત્રો આપણે મારુતિ સુઝુકી કંપનીના ગેટ નંબર 3 પર પહોંચ્યા છીએ. વાગવામાં વાગ્યા 4:30. તો તમે ગેટ નંબર બતાવો. જો મારુતિ સુઝુકીનું બોર્ડ રહ્યું ખાલી. આ ગેટ નંબર 3. આ રોડ જો ખાલી પંખી. તો મિત્રો વહેલા અમે 17 કિલોમીટર કાપી નાખ્યું છે અને આવ્યા છીએ વણોદ. આ બોર્ડ લીધો ખાલી વડોદનું. આ છે ગોમડું. વહેલા 17 કિલોમીટર કાપી છે. વણોદ ગામ છે બેચરાજી દસાડા હાઈવે ઉપર બરાબર. તો હવે કેટલા પોકા છે બપોરે વિડીયો બનાવજો. તો મિત્રો આપણે આવ્યા છીએ કેનાલ ઉપર. તો કેનાલ છે દસાડા રોડ ઉપર હાઈવે પર. તો એ કારણ કેનાલ છે ચોકણ ઉભા રહે છે આપણે. અને હમો રોડ તો જાય છે ઓમ ધામા બાજુ જીંદુવાળા બાજુ. કેનાલ જો તો જીંદુવાળા જવાય. અને આ કેનાલથી જીંદુવાળા ગામમાં તો જાય છે તમને ખબર જ છે. તો જો ખાલી મિત્રો આ છે કેનાલ થઈ આમ તો બરાબર. તો મિત્રો આપણે આવું નીકળ્યા છીએ દસાડા હાઈવે પર. તો કેનાલ છે કેનાલના આજુબાજુ નીકળી છે. તો કાકા ઉભા હેલો કાકા વાગા દસાડા બોલ હેલો મારા ગાજી મળી જા. તો મિત્રો હજી કાણ ગવાળા 4 કિલોમીટર બાકી છે વત્તા દસાડા 8 કિલોમીટર બાકી છે. તો વિડીયોમાં બના રહેજો મિત્રો. વિરમગામ વાળી ચોકડી આવશે તો બતાવું. લાલબાદો આગળ જો ખાલી આગળ આ ચોકડી આવી છે. દુકાન આવી એક તો ચલો. તો મિત્રો આપણે પહોંચ્યા છે ગવાણા. દસાડાથી 5 કિલોમીટર બાકી છે હજી. આ રોડ પર જઈએ ખાલી. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ 11:30 દસાડા. તો જો ખાલી આ દસાડાનું બોર્ડ રહ્યું આ ગામ રહ્યું બરાબર. તો મિત્રો પાટડી છે 20 કિલોમીટર બરાબર. તો આપણે 20 કિલોમીટર કાપવાનું છે આખા દિવસમાં. તો મિત્રો આપણે પહોંચ્યા દસાડા ચોકડી પર. વિરમગામવાળી ચોકડી છે ને ત્યાં પહોંચ્યા છીએ. હા વરસાદ શરબત પીવું શું પીવું આપણે? ના શરબત નહીં પીવાનું. તો મિત્રો આપણે દસાડા ચોકડી આવ્યા છીએ અને હોટલમાં જમવા જવું છે. કાઠિયાવાડી સાઈની ગુજરાતી બધું. તો ચાલો આપણે જમી લઈએ. દો હોટલ ખાલી. તો મિત્રો અમારે એક ભાઈનો મોબાઈલ જોડ્યો છે અને એક ભાઈનું લાયસન્સ જોડ્યું છે. લાયસન્સ તો જૈનાબાદ વાળાનો ભાઈ મોબાઈલ વાળાનો ફોન આવે એટલે કહે છે કે એ દસાડા બાજુ લેવા આવે છે. અને લાયસન્સ તો છે જૈનાબાદ બાજુ બરાબર. અને લાયસન્સમાં નંબર મળતો નહીં. જોઈએ આગળ કોઈકને પૂછીએ જૈનાબાદ જઈને પૂછશે ચોકડી પર. કોઈને હા તો હાલી દઈએ છીએ નાકી કોઈકને ગમે તે હોટલવાળાને આપી દેવું. તો મિત્રો આપણે જૈનાબાદ ચોકડી પર પહોંચ્યા છીએ. અહીં રસ્તા હવે પાટડીવાળો રોડ પકડવાનો છે બરાબર. તો સતલાસના હા. તો આ મિત્રો જૈનાબાદ જાય છે. આ રોડ જાય છે પાટડી.
તો મિત્રો આપણે સાવડા ચોકડી પર રામાપીરનું મંદિર હતું તો રોકાણ હતા તો અમુ પાછા હેડ્યા વાગ્યા છે પોચ દઉં છે પાટડી આગળ આવે તો પકડાવ તો તો મિત્રો આપણે જૈનાબાદ પાટડી હાઈવે પર હેડીએ છીએ અને બાજુના ખેતરમાં જીરું ઊંધું વધારે ફરક જો આ રોડ હાઈવે તો આમાં જીરું સૂંટું બધો તો જીરાના પાથરા કેવા કરે ખાલી તમે જો લેન્ડ શેર જો ખાલી લેન્ડ શેર કોઈ આગળ પાછી નહીં ત્રણ શેરવાના કર્યા બધો સૂંઠું જીરું આ બધું જીરું સૂંઠું ખેતર જેવું તો ખાલી આ આટલું બધું ખેતર છે આટલું જીરું આમાં ગમમાં હોય ને લાલમાં તો સારી આખા ગમમાં સારી આપણે તો અને આપણા હીરુભાઈ ભાઈ હોય ને આટલું જીરું ક્યારે જીરુભાઈ આટલા વીઘા જીરુભાઈ છે એમ જ કે બધા તો મિત્રો આપણે આવ્યા છીએ નદી પાટડી નદી છે નદીનું નામ નહીં આવતું આપણને પણ જો ખાલી ભરેલી નદી છે અને આ નદીમાં થઈને પર ઉતર્યા હતા ને કામ જ્યારે પાણી થઈ આ પુલ તૈયાર થઈ ગયો સમજો આવતી સાલ કદાચ મેળ પડી જાય મને લાગે તો મિત્રો આપણે આવ્યા છીએ પાટડી અને પાટડીમાં ચાની એજન્સીનું હરિભાનું એજન્સીનું બોર્ડ બતાવું પાર્લર તો વિડીયોમાં જોતા રહો જો ખાલી તો જો મિત્રો પાટણની ચા વળકાણ આવી તો મિત્રો આપણે આવ્યા છીએ હવે પાટડીમાં તો પાટડીમાં હવે તમને ટોકો બતાવું ને આપણે જઈશું શક્તિ માતાજીના દર્શન કરવા માટે તો વિડીયોમાં બના રહેજો અને જો ટોકો બતાવો પાટડીમાં પહેરતા જ જો ખાલી આ રહ્યો ટોકો તો મિત્રો જો ખાલી આપણે બે ટોકો છે ટોકો પાસે આવી ગયા અને આ રસ્તા પર સીધા મંદિરની ટોચ દેખાય ગજા એટલે જવાનું છે આપણે ફરી લગભગ ફરીને આવશે એટલે 1 કિલોમીટર તો થઈ જ જશે તો મિત્રો માતાજી દર્શન કરવા માટે આપણે તમને બતાવું જો આ ગેટ નહીં જવાનું સીધા જવા માટે આ બોર્ડ મારેલું રહ્યું તો આ રસ્તો પકડી જવાનો તો જો મિત્રો નદી આવી ગઈ નદી હમ્મા મંદિર જો ખાલી વખત તૈયારીઓ થઈ તો મિત્રો આપણે શક્તિ માતાના મંદિર આવી ગયા છીએ વખત મંડપનું બંધાય છે કોકનું આયોજન છે ભાઈને પૂછ્યું પણ ભાઈ કહે છે મેળો છે એવું કહે છે તો જો ખાલી આ મંદિર તો જો મિત્રો વખત મંડપ બંધાય છે વથઈ આપણે ઓય છે ઉપર જવાનું હોય તો પાછળનો વિભાગ સાર્યો તો મિત્રો હિયારો બિયારો શક્કર બેકલી દોરી છે મતલબ અંબા છે હંસ દોર્યા છે જો પાછળનો વિભાગ ઓથઈ થવાનું આપણે સારો ન બનાય તો મિત્રો શક્તિ માતાના દર્શન ઉપર જવાનું છે તો દર વર્ષે અમે જઈએ છીએ દર્શન કરવા માટે અમારો કોડ દે છે એટલે ઓથઈને આવીએ એટલે જઈએ છીએ ફરજિયાત દર્શન કરવા માટે તો ઓથે ઉપર ચડવાનું છે આપણે ગેટ થશે જો વધતા હોય કારણ તો બાળકો બધા દરરોજ મારો બધા હા ચાચો રમો અહીં જો મિત્રો ઉપર ચડવાનું છે તો મિત્રો આપણે આવી ગયા શક્તિ માતાના મંદિર તો તમને દર્શન કરાવું ચલો ખાઈ આ રે બે મંદિર
જો તો મિત્રો આપણે ફાઇનલી માતાજીનું દર્શન કરી લીધો અને તમને કરાવી દઉં. એવા બાળકો રહ્યા દર્શન કરાવવા અંદર મિત્રો કેમેરાની નો એન્ટ્રી છે એટલા માટે આપણે વિડીયો લેતા નથી, નિયમનો ભંગ નહીં કરતા. ખાલી દર્શન કરી લો ધજાનો તમે બરાબર કરી દીધો ધજાનો દર્શન કરી લો. તો મિત્રો આપણે નીકળ્યા છીએ હવે દર્શન કરી માતાજીના આગળ ભજવાના જવા માટે. મિત્રો આપણે બહારને નીકળીએ હવે અંદરથી, જો અંદરથી બહાર નીકળીએ ખાલી ગેટમાં થઈ. તો મિત્રો એક બીજો ગેટ આવ્યો. તો મિત્રો ઝરૂખો હંબો છે, ઝરૂખો આઇકન છે. તો અમારા પાસે એટલો બધો ટાઈમ નહીં આ ઉપર રહીને બતાવવાનો, કોઈ દાડ ફરી આવીશું તો બતાવીશું. તો મિત્રો આપણે ફાઇનલી માતાજીના દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ પાટડી બજારમાં. તો બજારમાં થઈ અને સીધા બજારના રોડ પકડવાનો છે. જો ખાલી લાલબાગ પાછળ. તો મિત્રો આપણે પાટડીમાં ફરીએ છીએ બજારમાંથી સીધા હાઈવે પર નીકળીએ છીએ. ના આટલું બધું પેલી કાકાએ દુકાન બંધ કરી દીધી એ લગભગ હતી. કાકો બંધ કરતા દુકાન એ નથી, આટલા બધા નથી. મિત્રો ફાઇનલી આપણે બજારમાંની હાઈવે પર આવી ગયા છીએ. તો અને હવે બજાર રોડ પકડવાનો છે આપણે. તો મિત્રો આપણે માલવણ બાજુ જવાનું છે. તો મિત્રો આપણે ચોકડી પર આવ્યા છીએ અને હવે બજાર રોડ પકડ્યો છે. હાલો દાદા સીધો બજાણા.